going to start another chapter, that is biological classification, એટલે કે જૈવિક વર્ગીકરણ. આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ જેનું નામ છે જૈવિક વર્ગીકરણ. અને આગળનું જે હતું લિવિંગ વર્લ્ડ એટલે કે જૈવિક વિશ્વ, તેની અંદર આપણે આ ચેપ્ટરની પાયાની જે સંકલ્પનાઓ અથવા બેસિક ટર્મિનોલોજી છે એ ડિસ્કસ કરી છે. સો ક્લાસિફિકેશન એ કોઈ નવી ઘટના નથી. Since the dawn of human civilization, there have been many attempts to classify the living organisms. मतलब કે જ્યારથી આપણી માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ હતી ત્યારથી જ સજીવોનું વર્ગીકરણ છે એ શરૂ થયું હતું. જુદા જુદા વૈજ્ઞાનિકોએ અથવા તો સામાન્ય લોકોએ પોતપોતાની રીતે સજીવોને અલગ અલગ વિભાગોમાં વર્ગીકૃત કર્યા હતા. તો એમાં પણ ક્લેરિફિકેશન છે કે જે શરૂઆતનું વર્ગીકરણ અથવા સ્ટાર્ટિંગમાં જે ક્લાસિફિકેશન થયું હતું એ સાયન્ટિફિક ક્રાઇટેરિયા પર ડિપેન્ડન્ટ નહોતું. સો it was not based on scientific criteria, but won out a need for use of organisms. શરૂઆતનું વર્ગીકરણ છે કે સાયન્ટિફિક જે ક્રાઇટેરિયા અથવા તો વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે તેના ઉપર આધારિત નહોતું. તેના બદલે it was based on use of organisms for our own purpose. મતલબ કે આપણે અલગ અલગ હેતુઓસર જુદા જુદા સજીવોનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ તેના ઉપર આધારિત હતું. સો બેસિક જે આપણે ઓર્ગેનિઝમ્સ ને યુઝ કરતા હતા એ કયા હેતુઓ હતા? લેટ્સ સે ફૂડ, શેલ્ટર એન્ડ ક્લોથિંગ. એટલે કે શરૂઆતનું જે વર્ગીકરણ હતું એ આ બેસિક નીડ્સ પર આધારિત હતું, જેમ કે ફૂડ, શેલ્ટર અને ક્લોથિંગ, રોટી, કપડા, મકાન. આ માટે જે પણ ઓર્ગેનિઝમ્સ એટલે કે પ્લાન્ટ્સ, એનિમલ્સ કે માઇક્રોબ આપણને જે રીતે યુઝમાં આવતું હતું એના બેસિસ પર એના ક્લાસિફિકેશન જે છે એ કરવામાં આવ્યા હતા. દેન ધીરે ધીરે આ જે ક્લાસિફિકેશનની પદ્ધતિ છે તેનો ઇતિહાસ જે છે એ આગળ વધતો રહ્યો. તો વધારે આગળ સમજીએ તો એરિસ્ટોટલ વોઝ the earliest to use a more scientific basis of classification. Aristotle was the earliest to use more scientific basis of classification. मतलब કે એરિસ્ટોટલે સૌથી વધારે પ્રયત્નો કર્યા હતા અને એમણે સૌ પ્રથમ સાયન્ટિફિક બેઝ પર અથવા વૈજ્ઞાનિક પદ્ધતિના આધાર પર સજીવોનું વર્ગીકરણ જે છે એ શરૂ કર્યું હતું. નાઉ ધેન આફ્ટર એરિસ્ટોટલ પછી એરિસ્ટોટલે કેવી રીતે વર્ગીકરણ કર્યું હતું તેની વાત કરીએ. He used simple morphological characters. To classify the human as well as other organisms. मतलब કે એરિસ્ટોટલ જે છે એમણે સામાન્ય બાહ્યાકાર વિદ્યાના લક્ષણો મતલબ એક્સટર્નલ કેરેક્ટર્સ બહારથી તમે જોઈ શકો એવી જે મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ છે તેના બેસિસ પર જે ઓર્ગેનિઝમ્સ છે તેનું ક્લાસિફિકેશન કર્યું હતું. એન્ડ પર્ટિક્યુલરલી ઇન કેસ ઓફ પ્લાન્ટ્સ he classified the plants into 3 major groups: trees, shrubs and herbs. મતલબ એરિસ્ટોટલ જે છે એમણે સજીવોને અથવા વનસ્પતિને પ્રાણી બંનેનું વર્ગીકરણ કર્યું હતું, પણ વનસ્પતિને વર્ગીકૃત કરવા માટે અને પ્રાણીઓને વર્ગીકૃત કરવા માટે એમણે બેસિક સિમ્પલ જે મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ હતા એ યુઝ કર્યા હતા. ઇઝીલી તમે જોઈ શકો સિમ્પલ જે કેરેક્ટરિસ્ટિક્સ હતી એ એના બેસિસ પર એમણે વનસ્પતિને 3 જૂથમાં વહેંચી હતી. એટલે કે પ્લાન્ટની હાઈટ, પ્રકાંડની ઊંચાઈ જે છે તો વનસ્પતિના પ્રકારની ઊંચાઈના આધારે ટ્રીઝ, શ્રબ અને હર્બ્સ એટલે કે છોડ, હર્બ્સ એટલે ક્ષુપ અને વૃક્ષ એમ વનસ્પતિના 3 જૂથ પાડ્યા હતા. ત્યાર પછી ઇન કેસ ઓફ એનિમલ્સ
એરિસ્ટોટલ જે છે એમણે એનિમલ કિંગડમ અથવા તો પ્રાણીઓ જે છે તેને પણ બે જૂથમાં વિભાજિત કર્યા હતા, વર્ટિબ્રેટ અને ઇનવર્ટિબ્રેટ, એટલે કે પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશીઓ. પણ તેના માટે એમણે અલગ અલગ વર્ડ યુઝ કર્યા હતા, અનેમા અને ઇનેમા. સિનેમા નહીં, અનેમા અને ઇનેમા. તો મતલબ એબ્સન્ટ, અપોઝિટ કોનું? ઇનેમા. અહીંયા ઈ જે છે એ એરિથ્રોઝ અથવા તો એરિથ્રો પરથી લીધું છે, મતલબ રેડિશ, જેની અંદર રેડ કલરનું બ્લડ છે. એનિમલ્સ વિથ રેડ બ્લડેડ, વિથ રેડ બ્લડ. એવા જે એનિમલ્સ હતા કે જેના શરીરમાં લાલ રંગનું રુધિર અથવા રક્ત હાજર હતું, એમને અલગથી એક ગ્રુપમાં વહેંચી દીધા, જેનું નામ એમણે રાખ્યું હતું ઇનેમા. અને આપણે અત્યારે આ સજીવોને વર્ટિબ્રેટ્સ એટલે કે પૃષ્ઠવંશીઓ તરીકે ઓળખીએ છીએ. જ્યારે એમણે પોતાના ઓબ્ઝર્વેશનમાં કેટલાક એવા પણ ઓર્ગેનિઝમ્સ, એનિમલ્સ જોયા કે જેની અંદર રેડ બ્લડ એબ્સન્ટ હતું, જેમ કે અર્થવર્મ ઓર ઇન્સેક્ટ, પર્ટિક્યુલરલી કોકરોચ. તો આ બધાની અંદર રેડ બ્લડ પ્રેઝન્ટ હોતું નથી. So he classified these organisms or animals as without red blood. મતલબ કે રેડ બ્લડ વગરના જે સજીવો છે, પ્રાણીઓ છે, તેને એમણે અનેમા જૂથમાં મૂક્યા. મતલબ લાલ રુધિર ધરાવતા એટલે ઇનેમા, લાલ રુધિર વિહીન એટલે અનેમા. આમ એરિસ્ટોટલનું જે ક્લાસિફિકેશન હતું એ થોડું બહુ મતલબ કે થોડું ઘણું સાયન્ટિફિક ક્રાઇટેરિયા પર ડિપેન્ડન્ટ હતું. એમણે સિમ્પલ મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ યુઝ કર્યા હતા અને પ્લાન્ટ્સને 3 ભાગોમાં વહેંચી હતી, હાઇટના આધારે, ઊંચાઈના આધારે, છોડ, ક્ષુપ અને વૃક્ષ, હર્બ્સ, શ્રબ્સ અને ટ્રીઝ. જ્યારે એનિમલ્સ માટે એમણે 2 જૂથ લીધા હતા, ઇનેમા અને અનેમા, એટલે કે વિથ રેડ બ્લડ અને વિધાઉટ રેડ બ્લડ. ઓકે, સો એરિસ્ટોટલનું ક્લાસિફિકેશન એક સારી શરૂઆત હતી, બટ સ્ટીલ એ વાઇડલી એક્સેપ્ટેડ નથી. આમ તો એવું ગણીએ તો શરૂઆતનું અથવા તો જે સ્ટાર્ટિંગનું જે અર્લિયર ક્લાસિફિકેશન હતું, that was artificial classification. સો આના પરથી બહુ જ વખત પૂછાતા ક્વેશ્ચન્સ છે, મોર કોમન, એમ બહુ કોમનલી સવાલ પૂછાય છે કે આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન. તો એરિસ્ટોટલનું જે પણ ક્લાસિફિકેશન બહુ ઓછા લક્ષણો એટલે કે બહુ ઓછી કેરેક્ટરિસ્ટિક્સને કન્સિડર કરીને થયેલું હોય, એ ક્લાસિફિકેશન આર્ટિફિશિયલ કહેવાય, એટલે કે કૃત્રિમ કહેવાય. મતલબ શરૂઆતમાં જે હતું એ એટલા બધા કે બધા જ ક્રાઇટેરિયન, બધા જ સાયન્ટિફિક જે આપણે એવું નોર્મ્સ નક્કી કરીએ તેના પર ડિપેન્ડન્ટ હતું એવું કહી શકાતું નથી. સો આર્ટિફિશિયલ હતું એટલે કે કૃત્રિમ વર્ગીકરણ હતું. તો બીજી વાત કરીએ કે આવા આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન કોણે આપ્યા? જેમણે શરૂઆત કરી એમણે, એક તો એરિસ્ટોટલ અને ફોલોડ બાય કેરોલસ લિનિયસ. લિનિયસે પણ આના પછી હું તમને સમજાવીશ કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી, તો એ પણ મોર્ફોલોજીકલ કેરેક્ટર્સના આધારે હતું. થિયોફ્રેસ્ટસ છે, એમણે પણ પ્લાન્ટ્સ જે છે એને 4 જૂથમાં વિભાજિત કર્યા હતા, આવી જ રીતે ટ્રી, શ્રબ્સ, હર્બ્સ વગેરેમાં. તો એમણે પણ મોર્ફોલોજીકલ કેરેક્ટર્સને જ કન્સિડર કર્યા હતા. તો જેમણે ફક્ત મોર્ફોલોજી એટલે કે ફક્ત બાહ્યકર વિદ્યાને કન્સિડર કરીને ક્લાસિફિકેશન કર્યું, એ બધા જ ક્લાસિફિકેશન કેવા છે? આર્ટિફિશિયલ. અને નેચરલ ક્લાસિફિકેશન જે છે એ બહુ બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. સો આર્ટિફિશિયલ પછી આપણે ભણીશું નેચરલ. પણ નેચરલ ક્લાસિફિકેશનમાં શું કરવામાં આવે છે? મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ તો લેવામાં આવે છે, સાથે સાથે એનાટોમિકલ એટલે કે અંતસ્થ રચના, વેજીટેટિવ એટલે કે વાનસ્પતિક લક્ષણોની સાથે, પ્લાન્ટ્સના કેસીસમાં વાનસ્પતિક લક્ષણોની સાથે સાથે પુષ્પીય લક્ષણો એટલે કે વેજીટેટિવ કેરેક્ટર્સ અલોંગ વિથ ફ્લાવરિંગ કેરેક્ટર્સ ઓર વી કેન સે રિપ્રોડક્ટિવ કેરેક્ટર્સ. તો એ રિપ્રોડક્ટિવ અને બધા જ જે પાસાઓ છે સજીવને લગતા એ બધા કન્સિડર કરીએ, ધેટ ટાઈમ વી કેન સે નેચરલ ક્લાસિફિકેશન. તો આ થઈ ગયું એરિસ્ટોટલનું કોન્ટ્રીબ્યુશન, જેમણે પ્લાન્ટ્સ અને એનિમલ્સને ક્લાસિફાય કરવા માટે શુભ શરૂઆત કરી હતી. હવે ત્યાર પછી તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતપોતાની રીતે વર્ગીકરણ કર્યા છે સજીવોના. So then after Linnaeus, Carolus Linnaeus,
લિનિયસ જે છે એમણે પણ આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન જ આપ્યું હતું, એન્ડ ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ. એટલે શું? બાહ્યાકાર વિદ્યાના અથવા બાહ્ય લક્ષણો પર આધારિત વર્ગીકરણ એ લિનિયસ દ્વારા પણ આપવામાં આવ્યું હતું, અને તેને આપણે કૃત્રિમ વર્ગીકરણ અથવા તો આર્ટિફિશિયલ ક્લાસિફિકેશન કહીએ છીએ. સો Linnaeus has given the two kingdom classification system. Two kingdom classification system मतलब के દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. એમણે જે ઓર્ગેનિઝમ્સ છે તેને બે જૂથોમાં વિભાજિત કર્યા. સો ટુ કિંગડમ ક્લાસિફિકેશન જે છે એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો લિનિયસ જે છે એમણે બે સૃષ્ટિઓમાં સજીવોને વિભાજિત કરી દીધા. સિમ્પલ, પ્લાન્ટ્સ અને એનિમલ. સો કિંગડમ પ્લાન્ટી એટલે કે વનસ્પતિ સૃષ્ટિ, અને બીજું છે કિંગડમ એનિમેલિયા એટલે કે પ્રાણી સૃષ્ટિ. હવે તો બહુ ઈઝી હતું સમજવા માટે પણ, અને ક્લાસિફિકેશન માટે પણ બહુ ઈઝી હતું કે ભાઈ જેની અંદર ફોટોસિન્થેસિસ થતું હોય અથવા તો એમણે એવું કહ્યું હતું કે જે સ્ટેટિક ફોર્મ્સ છે લાઈફના, મતલબ જે સ્ટેબલ ઓર્ગેનિઝમ્સ છે તેને આપણે પ્લાન્ટમાં મૂકીશું, અને જે પોતપોતાની જગ્યાએથી હલનચલન પ્રચલન કરી શકે, સ્થાનમાં ફેરફાર કરી શકે, એને પ્રાણીઓમાં મૂકીશું. તો સ્ટેબલ અથવા સ્ટેટિક છે કે નોન સ્ટેટિક છે તેના બેસિસ પર એમણે પ્લાન્ટ્સ અને એનિમલ્સ એવી બે સૃષ્ટિ આપી હતી. બટ આ બહુ ઈઝી પેટર્ન હતી, બટ ધેર આર સર્ટન ડ્રોબેક્સ. એના પણ કેટલાક ગેરફાયદા અથવા એવું કહીએ કે મર્યાદાઓ છે. 100% સક્સેસફુલ નથી. પહેલો તો ડ્રોબેક એ છે કે Linnaeus has kept, એમણે શું કર્યું હતું, ઓલ ઓર્ગેનિઝમ્સ જે છે બધા સજીવો છે એમાં બધા પાસાને ધ્યાન નહોતા લીધા. એક જ લક્ષણ કે ભાઈ સ્ટેટિક હોય તો પ્લાન્ટ અને મોબાઈલ હોય તો એનિમલ, એટલે કે હલનચલન પ્રચલન કરતું હોય તો એનિમલ અને ન કરતું હોય તો પ્લાન્ટ. સો પહેલો તો ડ્રોબેક એ છે કે he kept the prokaryotic and eukaryotic organisms simultaneously. Prokaryotes and eukaryotes were kept together. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવોને સાથે મૂક્યા. બીજું, કેટલાક જે યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ્સ હતા જેમ કે અમીબા, યુનિસેલ્યુલર એન્ડ મલ્ટીસેલ્યુલર, these organisms were also kept together. એક કોષીય અને બહુકોષીને પણ સાથે મૂકી દીધા. And the main drawback is photosynthetic organisms were kept. photosynthetic એટલે કે જે પ્રકાશ સંશ્લેષણથી ખોરાક બનાવે છે એવા સજીવો. photosynthetic and non photosynthetic organisms. photosynthetic and non photosynthetic organisms were kept together. મતલબ કે આ બધા સજીવોને એમણે શું કર્યા હતા, સાથે મૂક્યા હતા. જે એમને સૌથી મોટી ભૂલ હતી કે ભાઈ ચાલો પ્રોકેરિયોટિક એટલે આદિકોષ કેન્દ્રીય સજીવો અને યુકેરિયોટ્સ એટલે સુકોષ કેન્દ્રીય, તો બંનેને અલગથી વિભાજિત કરવા જોઈએ. યુનિસેલ્યુલર એટલે એકકોષી સજીવો છે અને મલ્ટીસેલ્યુલર એટલે બહુકોષી, તો એને પણ અલગ જૂથમાં મૂકવા જોઈએ. ફોટોસિન્થેટિક એટલે કે જે પ્રકાશ સંશ્લેષીઓ છે, જે ખોરાક બનાવી શકે છે, સ્વયંપોષીઓ અને પરપોષીઓ અથવા તો વિષમપોષીઓ, એ બંનેને અલગથી જૂથ કરવા જોઈતા હતા. બટ એમણે તો બહુ સિમ્પલી કરી દીધું કે નહીં, પ્લાન્ટી અને એનિમલિયા, આટલા પ્લાન્ટ્સ ને આટલા એનિમલ્સ. ફર્ધર લિનિયસ જે છે એમણે તો પ્લાન્ટ્સ ને અલગ અલગ બહુ બધા ગ્રુપ્સ ની અંદર ડિવાઈડ કરી હતી ને એક જ કેરેક્ટર કન્સિડર કર્યું હતું, સ્ટેમેન એટલે કે પુંકેસર. વનસ્પતિમાં જેટલા પુંકેસર હાજર હોય એના આધારે એમણે બહુ બધા પ્લાન્ટના, મતલબ કે એ જે વનસ્પતિ છે તેના જૂથમાં વિભાજન કર્યું હતું, અને એટલે પ્લાન્ટ્સના કેસીસમાં થોડું સારું કોન્ટ્રીબ્યુશન હતું. બટ સ્ટીલ ફક્ત મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિક્સ કન્સિડર કરી છે એટલે એક્સેપ્ટેડ નથી. તો લિનિયસ જે છે એની ક્લાસિફિકેશન સિસ્ટમના મેઇન ડ્રોબેક્સ હતા કે, અને એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કહી દઉં તો, it was easy to classify. It was very easy to classify organisms. સજીવોને વર્ગીકૃત કરવાની પદ્ધતિ બહુ સહેલી હતી. ઇઝીલી બે જ ઓપ્શન, કાં તો પ્લાન્ટી કાં તો એનિમલ. બટ
a large number of organisms did not fall to either category. આ એનો મેઇન ડ્રોબેક છે. કેટલા બધા સજીવો એવા હતા કે જેને તમે નહીં તો પ્લાન્ટ્સમાં મૂકી શકો નહીં તો એનિમલ્સમાં મૂકી શકો. હવે તમને એક્ઝામ્પલ આપું કે યુગ્લિના છે તો તેની અંદર ભલે સેલ વોલ નથી એટલે કે કોષ દિવાલ નથી, આમ છતાં જરૂર પડે ત્યારે પ્રકાશ સંશ્લેષણ કરે છે, પિગમેન્ટ છે તેની અંદર. તો હવે તેને પિગમેન્ટ્સ હોવાથી પ્લાન્ટમાં મૂકવી અથવા તો સેલ વોલ ના હોવાથી એનિમલ્સમાં મૂકવી એ પણ મોટો પ્રશ્ન હતો. તો આટલા ડ્રોબેક્સ હતા કે ભાઈ it was easy to classify organisms but a large number of organisms did not fall to either category. બે જ કેટેગરી હતી, કઈ? પ્લાન્ટી અને એનિમલ. હવે કેટલા બધા ઓર્ગેનિઝમ્સ તો એવા છે કે એને મૂકવા હોય આપણે વનસ્પતિમાં તો પણ કન્ફ્યુઝ થાય કે ના આની અંદર તો આ કેરેક્ટરિસ્ટિક્સ નથી, આમાં મૂકવા હોય તો પણ એવું નથી. તો ધેટ શુડ બી અનધર મેજર ગ્રુપ્સ. આ બે ગ્રુપ સિવાયના પણ કંઈક જૂથ હોવા જોઈતા હતા જે લિનિયસ પ્રોવાઈડ કરી શક્યા નહોતા. સો આ રીતે એરિસ્ટોટલ અને લિનિયસના કોન્ટ્રીબ્યુશન પછી મોડર્ન ટેક્સોનોમી જે છે એ ધીરે ધીરે વધારે પ્રોગ્રેસ કરતી રહી અને અલગ અલગ સાયન્ટિસ્ટે પોતપોતાની રીતે પોતપોતાના મંતવ્ય રજૂ કર્યા છે. Besides the gross morphology, આ વર્ડ યાદ રાખજો. Besides the gross morphology એટલે શું? સંપૂર્ણપણે અથવા તો મેક્સિમમ તમે જે બાહ્યાકાર વિદ્યા કન્સિડર કરો છો એ. Besides the gross morphology એટલે કે સંપૂર્ણ બાહ્ય રચના અથવા બાહ્યાકાર વિદ્યા જે છે તેના બેઝિસ ઉપર ક્લાસિફિકેશન કરવું તો જોઈએ જ. but a need was also felt for including certain other characteristics. એટલે શું કે ભાઈ ચાલો એ આગળના જે ક્લાસિફિકેશન હતા તેની અંદર મોર્ફોલોજી હતી તો આપણે મોડર્ન ક્લાસિફિકેશન કરીશું એની અંદર પણ ગ્રોસ મોર્ફોલોજી લઈશું. સંપૂર્ણપણે જેટલા પણ બાહ્યાકાર વિદ્યાના પુરાવા મળે, બાહ્ય લક્ષણો તમે જોઈ શકો એ બધા જ કેરેક્ટર્સ જે છે એ આપણે કન્સિડર કરીએ. બટ ધેર વોઝ અ નીડ ફોર ઇન્ક્લુડિંગ અધર કેરેક્ટર્સ ઓલ્સો. એટલે બાહ્યાકાર વિદ્યાના બેઝ પર જ કરી દઈએ એવું નહીં, તેની સાથે બીજા ક્રાઇટેરિયા પણ આપણે જોવા જોઈએ. So let us discuss the important criteria which were necessary for the modern taxonomy or the modern classification system. So other key characteristics required હતી. First one is cell structure એટલે કે કોષ રચના, જે તમે આગળના યુનિટમાં સમજશો. સેલ સ્ટ્રક્ચરના બેઝિસ પર ઓર્ગેનિઝમ્સને ક્લાસિફાય કરીએ તો પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક એટલે કે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષો. Then after nature of cell wall એટલે કે કોષ દિવાલની પ્રકૃતિ અથવા કોષ દિવાલ જે છે તેની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે. બેક્ટેરિયાની સેલ વોલ છે તો એ અલગ છે, પ્લાન્ટની અંદર પણ પાછા અલગ છે. આલ્ગી એટલે કે લીલની કોષ દિવાલ જે છે એ પણ જુદી છે અને ફૂગની પણ જુદી છે. હવે સેમ વસ્તુ લિનિયસે જ્યારે પ્લાન્ટ્સ અને એનિમલ્સની અંદર મૂકવાની કોઈક વાત કરી હતી એ ટાઈમે એ પણ કન્ડિશન હતી કે સ્લાઇમ મોલ્ડ જે છે, શ્લેષ્મી ફૂગ છે એ સેલ વોલ તો નથી તો પછી અમીબા જેવું વર્તણૂક દર્શાવે છે, પણ એ રિપ્રોડક્શનની મેથડ તો તેની ફંજાઈ એટલે કે ફૂગને મળતી આવે છે. તો એને શેમાં મૂકીએ? સો સેલ સ્ટ્રક્ચર એટલે કે કોષની રચના. બીજું ક્રાઇટેરિયા છે કે નેચર ઓફ સેલ વોલ એટલે કે કોષ દિવાલની પ્રકૃતિ અથવા તો એનું રાસાયણિક બંધારણ. બીજી વસ્તુ આપણે લઈ લઈએ તો મોડ ઓફ ન્યુટ્રિશન. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે તે ઓર્ગેનિઝમ છે એ ફોટો ઓટોટ્રોફ છે, કેમો ઓટોટ્રોફ છે કે હેટરોટ્રોફ છે, પ્રકાશ સંશ્લેષી છે, રસાયણ સંશ્લેષી છે કે પરપોષી કે વિષમપોષી છે. સ્વયંપોષી કોને કહેવાય? જે જાતે ફૂડ પ્રિપેર કરે.
અને પરપોષી કોને કહેવાય કે જેને અધર રિસોર્સિસ માંથી ફૂડ મેળવવું પડે. જસ્ટ લાઈક હ્યુમન, આપણે આપણા શરીરમાં આપણો ખોરાક જાતે નથી બનતો, આપણે ખોરાક બહારથી લઈએ છીએ. સો મોડ ઓફ ન્યુટ્રિશન, ધેન આફ્ટર હેબિટેટ, વસવાટ, જે તે ઓર્ગેનિઝમ કઈ જગ્યાએ વસવાટ કરે છે એ પણ એક અગત્યનું પરિબળ છે. ફર્ધર મેથડ્સ ઓફ રિપ્રોડક્શન, પ્રજનન પદ્ધતિઓ. મેથડ્સ ઓફ રિપ્રોડક્શન એટલે કે પ્રજનનની કઈ પદ્ધતિઓ છે. અસેક્સ્યુઅલ મેથડ કે સેક્સ્યુઅલ મેથડ એટલે કે લિંગી અથવા અલિંગી પ્રજનન પદ્ધતિઓ હોઈ શકે, વાનસ્પતિક પણ હોય. અને છેલ્લે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા that should be included is evolutionary relationships. એવોલ્યુશનરી એટલે ઉદ્વિકાસીય, એવોલ્યુશનરી અથવા ઉદ્વિકાસીય જે રિલેશનશિપ્સ છે. આ બધી બાબતો જે છે એ ક્લાસિફિકેશનમાં ઇન્ક્લુડ કરવી જોઈએ. સો અલોંગ વિથ ગ્રોસ મોર્ફોલોજી એટલે કે સંપૂર્ણ બાહ્યકર વિદ્યાની સાથે સેલ સ્ટ્રક્ચર એટલે કે કોષની રચના, નેચર ઓફ સેલ વોલ એટલે કે કોષ દિવાલની પ્રકૃતિ, મોડ ઓફ ન્યુટ્રિશન એટલે કે પોષણ પદ્ધતિ, હેબિટેટ એટલે વસવાટ, મેથડ્સ ઓફ રિપ્રોડક્શન એટલે કે પ્રજનન પદ્ધતિઓ, અને એવોલ્યુશનરી અથવા તો ઉદ્વિકાસીય જે રિલેશનશિપ્સ છે, કયું ઓર્ગેનિઝમ કોની સાથે સામ્યતા અથવા સિમિલારિટીઝ ધરાવે છે એ સમજવું જોઈએ. તો આ થઈ ગયા સર્ટન ક્રાઇટેરિયા. બટ ક્લાસિફિકેશનની પદ્ધતિ આગળ કોણે નવી મેથડ્સ આપી એ સમજીએ એ પહેલા એક વસ્તુ એ પણ આપણે ડિસ્કસ કરી લઈએ કે there have been many attempts. એ તો આપણને ખબર જ છે કે બહુ બધા પ્રયત્નો થયા હતા અને સમય પ્રમાણે ચેન્જીસ થતા ગયા. પોતપોતાની રીતે અલગ અલગ સાયન્ટિસ્ટ જે છે અલગ અલગ મંતવ્ય રજૂ કરતા ગયા. તો ક્લાસિફિકેશન has undergone, classification systems have undergone several changes over the time. મતલબ કે સમય પ્રમાણે ક્લાસિફિકેશન સિસ્ટમ્સ જે છે એ બદલાતી રહી છે. અને બીજી વસ્તુ સમજીએ તો ક્લાસિફિકેશનની પદ્ધતિઓ બદલાતી ગઈ. કોઈએ દ્વિસૃષ્ટિ આપી, કોઈએ ત્રિસૃષ્ટિ, કોઈએ 4 સૃષ્ટિ, 5 સૃષ્ટિ, 6 કિંગડમ પણ છે એટલે કે 6 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પણ છે. અને મે બી કોઈ રિસન્ટલી નવી મેથડ આવી જશે તો 7 કિંગડમ બી થઈ જાય. સો આ ક્લાસિફિકેશન સિસ્ટમ્સ હેવ અંડરગોન સેવરલ ચેન્જીસ ઓવર ધી ટાઈમ. સમય પ્રમાણે બહુ બધા ચેન્જીસ થયા. પણ ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે કિંગડમ પ્લાન્ટી એન્ડ કિંગડમ એનિમલિયા એટલે કે પ્લાન્ટ કિંગડમ અને એનિમલ કિંગડમ જે છે, પ્લાન્ટ કિંગડમ એન્ડ એનિમલ કિંગડમ્સ have been a constant under different systems of classification. એટલે કે અલગ અલગ પદ્ધતિઓ જેટલી પણ આવી છતાં પણ જેણે જે પણ મેથડ્સ આપી, બટ સ્ટીલ પ્લાન્ટ્સ અને એનિમલ આ બે કિંગડમ તો રહ્યા. નવા જે કિંગડમ, નવી જે સૃષ્ટિઓ આવી લાઈક માઇકોટા અથવા ફૂગ સૃષ્ટિ જે છે, મોનેરા છે, પ્રોટિસ્ટા છે, એ પછીથી આવ્યું. બટ પ્લાન્ટ કિંગડમ ને એનિમલ કિંગડમ તો એ નવા ડિસ્કવરીઝ પછી પણ એઝ ઇટ ઇઝ રહ્યું હતું. બટ under different system of classification, plants and animal kingdoms were stable, constant, but the understanding of what groups of organisms can be included in these kingdoms was understood differently by different scientists. એટલે શું કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ તો સ્ટેબલ જ રહી. આમ છતાં જે પણ વૈજ્ઞાનિકોએ પોતપોતાના મંતવ્ય આપ્યા હતા એ રીતે આ બે જે કિંગડમ્સ હતા એટલે કે પ્લાન્ટ્સ અને એનિમલ્સ હતા, તો કયા ઓર્ગેનિઝમ્સને આ પ્લાન્ટ્સમાં મૂકવું, કયા ઓર્ગેનિઝમ્સને એનિમલમાં મૂકવું,
એની જે અન્ડરસ્ટેન્ડિંગ હતી એ અલગ અલગ સાયન્ટિસ્ટ માટે અલગ અલગ હતી અને એમણે પોતપોતાના જે એ માટેના જે મંતવ્ય હતા એ કન્ક્લુઝન્સ હતા એ રજૂ કર્યા હતા. તો આ રીતે ક્લાસિફિકેશન સિસ્ટમ જે છે એ અવારનવાર ચેન્જ થતી ગઈ અને એની અંદર અલગ અલગ વૈજ્ઞાનિક જે છે એને પોતપોતાની અલગ મેથડ્સ અથવા તો પર્ટિક્યુલર ઓર્ગેનિઝમ્સ છે એને અલગ અલગ જૂથમાં વિભાજિત કર્યા છે. સૌથી પહેલા આપણે વાત કરીશું એરિસ્ટોટલ, લિનિયસ અને તેના પછી છે એપીડી કેન્ડોલ. એપીડી કેન્ડોલ આ આપણે ભણી ગયા હતા, જેણે વર્ગીકરણ વિદ્યા શબ્દ આપ્યો હતો. સો એપીડી કેન્ડોલ જે છે he divided the plant kingdom, વનસ્પતિ સૃષ્ટિ જે છે તેનું વર્ગીકરણ કર્યું છે. એપીડી કેન્ડોલે પ્લાન્ટ્સ ને બે મેજર ગ્રુપ્સમાં ડિવાઈડ કરી છે, સેલ્યુલર પ્લાન્ટ એન્ડ વાસ્ક્યુલર પ્લાન્ટ્સ. હવે સમજીએ સેલ્યુલર પ્લાન્ટ્સ કોને કહેવાય કે જે કોષીય વનસ્પતિઓ છે એ, અને વાસ્ક્યુલર એટલે વાહક વનસ્પતિઓ છે. ના, વાહક એટલે શું? કોઈ ડિઝીઝ ના કેરિયર હોય એવું ના. વાહક એટલે જેની અંદર વાહક પેશીઓ હાજર છે, જલવાહક અને અન્નવાહક પેશી જેમાં જોવા મળે છે એવા વનસ્પતિના જૂથને વેસ્ક્યુલર પ્લાન્ટ કીધું. અને બાકીના જે છે જેની અંદર ઝાયલમ અને ફ્લોએમ એબ્સન્ટ છે, જલવાહક અન્નવાહક એબ્સન્ટ છે, તેને કીધા કોષીય. તો આમાં સિમ્પલ ફોર્મ્સ છે. એની અંદર એમણે એવું કીધું કે આમાં બે ડિવિઝન્સ આવશે, બ્રાયોફાઇટા એન્ડ ટેરિડોફાઇટા, થેલોફાઇટા એન્ડ બ્રાયોફાઇટા. થેલોફાઇટા, થેલો મતલબ થેલસ, થેલસ એટલે સુકાય. હવે પાછો પ્રશ્ન કે હવે સુકાય એટલે શું? જે વનસ્પતિ દેહ છે મૂળ, પ્રકાંડ અને પર્ણ એટલે કે રૂટ, સ્ટેમ અને લીવ્સમાં ડિફરન્શિએટ નથી થયો. જે પ્લાન્ટ્સને પોતાના લીવ્સ, સ્ટેમ્સ અથવા તો જે રૂટ્સ છે એ નથી. આખું એક માસ ઓફ સેલ છે અથવા ટિશ્યુનો એક જથ્થો છે, કોષોનો જથ્થો છે, જેનું બોડી અથવા એ એકદમ પ્રાઇમરી બોડી ઓર્ગેનાઇઝેશન છે, તેને આપણે કહીએ થેલસ અથવા સુકાય. અને જેની અંદર થેલસ પ્રેઝન્ટ છે, ધીઝ ઓર્ગેનિઝમ્સ આર થેલોફાઇટા. તો એવી વનસ્પતિઓ એટલે થેલોફાઇટા, સુકાયક વનસ્પતિઓ. અને બીજું છે બ્રાયોફાઇટા. બ્રાયોફાઇટા જે છે તેને આપણે કોમનલી દ્વિઅંગીઓ કહીએ છીએ. એટલે કે એની અંદર મૂલાંગો હોય છે જે મૂળના જેવું કામ કરે છે, અને પર્ણ જેવી રચનાઓ છે, મતલબ મૂળ જેવા અને પર્ણ જેવા અંગો છે. એક્ઝેક્ટ લીફ એટલે કે પર્ણ, એક્ઝેક્ટ રૂટ એટલે કે મૂળ હોતું નથી. સો એપીડી કેન્ડોલ divided the plant kingdom into two major divisions, that is cellular plants and vascular plants એટલે કે કોષીય અને વાહક. સેલ્યુલરના બે જૂથ હતા, થેલોફાઇટા અને બ્રાયોફાઇટા. બટ તમે સારી રીતે યાદ રાખવા માટે થેલોફાઇટા અથવા સુકાયકને એકાંગી વનસ્પતિ પણ કહી શકો. કેમ? એમાં કોઈ ઓર્ગન્સ બનતા જ નથી, એટલે જે પણ તમને સેલનો માસ દેખાય છે એ માસ જે છે એ એક પર્ટિક્યુલર એનું ઓર્ગન છે એવું સમજી લઈએ. એમાં મૂળ, પ્રકાંડ, પર્ણ એવું કોઈ ડિફરન્સિએશન નથી. સો એકાંગી અને દ્વિઅંગી, આમાં પણ કમ્પ્લીટ ડિફરન્સિએશન નથી, બટ સ્ટીલ એના જેવું થોડું દેખાય છે એટલે આપણે એને કહી શકીએ કે ભાઈ આ એના જેવા હોવાથી બે અંગો છે તો દ્વિઅંગી કહીએ. ઓકે, નાવ વેસ્ક્યુલર પ્લાન્ટ્સ જે છે વાહક પેશી ધરાવતી જે વનસ્પતિઓ છે, these are again divided into three divisions that includes gymnosperms. Gymnosperms એટલે કે અનાવૃત બીજધારીઓ, મોનોકોટિલેડન્સ, મોનોકોટાઇલેડોની અથવા મોનોકોટાઇલેડનસ. આ મોનોકોટાઇલેડોની જે છે એને આપણે કહીએ છીએ એક દળી, અને ફર્ધર છે ડાયકોટાઇલેડન, ડાયકોટાઇલેડોની દ્વિદળી. ઓકે, તો આ એપીડી કેન્ડોલે આપેલું જે વર્ગીકરણ હતું અથવા તો એમણે જે ક્લાસિફિકેશન સિસ્ટમ આપી હતી એમાં શું કર્યું કે જે પ્લાન્ટ્સ હતા એને બે ગ્રુપ કરી દીધા, સેલ્યુલર અને વાસ્ક્યુલર. સેલ્યુલર જે હતા તેની અંદર ફરી પાછા આપણે એમ સમજીએ કે એકદમ સિમ્પલ ફોર્મ્સ હતા, એકાંગી અને દ્વિઅંગી અથવા થેલોફાઇટા અને બ્રાયોફાઇટા. જ્યારે આની અંદર ફરી પાછા ત્રણ જૂથ છે, જિમ્નોસ્પર્મ્સ, મોનોકોટિલેડન્સ અને ડાયકોટિલેડન્સ.
મોનોકોટિલેડન્સ ને શોર્ટમાં આપણે કહીશું મોનોકોટ્સ અને ડાયકોટ્સ એટલે દ્વિદળી. તો એકદળી દ્વિદળી આ બંને તો વર્ગ છે, પણ અનાવૃત બીજધારી જે છે એક એનાથી ઉપરનું ડિવિઝન છે, એટલે કે જેમ સમુદાય છે એવી રીતે ડિવિઝન છે, પણ સ્ટીલ આ એમનું ડીમેરિટ હતું કે એમણે એટલું બધું ઓબ્ઝર્વેશન પાવર ના હોવાને લીધે અથવા લિમિટેડ ઓબ્ઝર્વેશન્સ ના લીધે આ રીતે પ્લાન્ટને હાયર પ્લાન્ટ્સ જે છે તેને ક્લાસિફાય કર્યા છે. ઓકે, તો એપિડિકેન્ડ્રોલ પછી બિગેસ્ટ ક્લાસિફિકેશન આપણે સમજવાના છીએ. જેના ક્લાસિફિકેશન આજે પણ વર્લ્ડ ફેમસ છે, અને ટેક્સોનોમિસ્ટ કોઈ પણ પ્લાન્ટને ક્લાસિફાય કરતા પહેલા જેનેરા પ્લાન્ટેરમ એટલે કે વનસ્પતિઓના માટે લખાયેલું બેન્થમ અને હુકરનું જે પુસ્તક છે એ જરૂરથી રિફર કરે છે. તો જ્યોર્જ બેન્થમ એન્ડ જોસેફ ડાલ્ટન હુકર સિમ્પલી તમે બેન્થમ અને હુકર કહેશો એને. જ્યોર્જ બેન્થમ એન્ડ જોસેફ ડાલ્ટન હુકર એ આગળ આપણે લિવિંગ વર્લ્ડમાં પણ ડિસ્કસ કર્યું હતું કે બેન્થમ અને હુકર જે છે they were the curators of રોયલ બોટનિકલ ગાર્ડન. યુકે ની અંદર જે રોયલ બોટનિકલ ગાર્ડન હતું એના ક્યુરેટર્સ હતા આ બંને, મતલબ કે બોટનિકલ ગાર્ડનના કન્સ્ટ્રક્શન્સ અને એની અંદર કયા પ્લાન્ટ્સને મેન્ટેન કરવા વગેરે બાબતો એમણે જોઈ હતી. અને એમણે બહુ અનુભવ પરથી બહુ બધી વેરાયટીઝના શું કહેવાય ઓબ્ઝર્વેશન પછી એક પુસ્તક લખ્યું હતું જે હાલમાં પણ એટલું જ પ્રસિદ્ધ છે, ફેમસ છે. સો જેનેરા પ્લાન્ટેરમ છે એમનું બુક. જ્યોર્જ બેન્થમ એન્ડ જોસેફ ડાલ્ટન હુકર હેઝ ગિવન ધ નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. આ પણ સીધો પૂછાતો ડાયરેક્ટ ક્વેશ્ચન, નોલેજ ક્વેશ્ચન. જેવી રીતે લિનિયસની મેથડ આર્ટિફિશિયલ હતી, ઓપોઝિટ છે બેન્થમ અને હુકરની પેટર્ન કેવી છે નેચરલ ક્લાસિફિકેશન. એન્ડ ધ બિગેસ્ટ ક્લાસિફિકેશન ઓફ પ્લાન્ટ, સૌથી મોટું વર્ગીકરણ બેન્થમ અને હુકરે આપ્યું છે. એમણે સ્પર્મિયોફાઇટા અથવા સ્પર્મોફાઇટા જે પ્લાન્ટ્સ છે એમની અંદર સ્પર્મેફાઇટાની અંદર અથવા તો બીજધારી વનસ્પતિ જે છે, બીજ ધરાવતી વનસ્પતિની 202 જેટલી ફેમિલીઝ એમણે ડિસ્કસ કરેલી હતી, સ્ટડી કરેલી છે. they have described 202 families, એટલે કે 202 જેટલા બીજધારી વનસ્પતિના જે કુળ છે એનો અભ્યાસ એમણે કર્યો હતો. અને એમનું જે વર્ગીકરણ છે એ સૌથી ફેમસ છે, નેચરલ છે. કેમ નેચરલ છે? કારણ કે એમણે મોર્ફોલોજીકલ કેરેક્ટર્સની સાથે પોસિબલ જે એનાટોમિકલ કેરેક્ટરિસ્ટિક્સ હતી એને પણ કન્સિડર કરી હતી. તો બેન્થમ અને હુકર જે છે એમણે સ્પર્મેફાઇટા જે છે એને 2 ભાગમાં ક્લાસિફાઈ કરી છે. કયા 2 જૂથ છે બીજધારીના? 3 ગ્રુપ હતા. પહેલું ગ્રુપ જે છે તેને આપણે કહીએ ઓકે ટોટલ ફેમિલીઝ હું અહીંયા લખી દઉં કે ટોટલ બીજધારી વનસ્પતિના 202 ફેમિલીઝ જે છે એ એમણે અભ્યાસમાં લીધા હતા, જે પૈકી એમણે મેજર 3 ગ્રુપ્સ જે છે બનાવ્યા હતા. જેમાં પહેલા ડાયકોટ આવશે, દ્વિદળી વનસ્પતિ એટલે કે ડાયકોટાઇલેડોની એટલે કે દ્વિદળી વનસ્પતિ જે છે એ પહેલા આવી, એ એવું માનતા હતા. ત્યાર પછી એમણે એવું કીધું કે ત્યાર પછી હતા જિમ્નોસ્પર્મ્સ એટલે કે અનાવૃત બીજધારીઓ, અને એના પછીનું ગ્રુપ છે મોનોકોટ્સ એટલે કે મોનોકોટાઇલેડોની એકદળીઓ. સો બેન્થમ અને હુકરની જે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ જે છે તેની અંદર પ્લાન્ટ્સ જે છે એ 3 મેજર ગ્રુપ્સમાં ડિવાઈડ થયા છે, ડાયકોટ, મોનોકોટ અને જિમ્નોસ્પર્મ્સ. આજે આપણે જાણીએ છીએ કે પહેલા જિમ્નોસ્પર્મ્સ આવે, પછી ડાયકોટ્સ આવે, પછી મોનોકોટ્સ આવે. એટલે એવોલ્યુશનરી આસ્પેક્ટ જોઈએ, ફાયલોજેનેટિક રિલેશનશિપ્સ જોઈએ તો બેન્થમ અને હુકરનું ક્લાસિફિકેશન એટલું બધું સ્ટ્રોંગ નથી, એટલું બધું કેપેબલ નથી. પણ
એમણે આટલી બધી 202 ફેમિલી ડિસ્કસ કરી, મતલબ કે ડિસ્કવર કરી હતી. તો કેટલા બધા પ્લાન્ટ્સ હતા અને બહુ બધા ઓબ્ઝર્વેશન્સ પરથી એમણે આ ગ્રુપ્સ બનાવ્યા હતા. તો ડાયકોટિલેડન જે આ ક્લાસ છે, 3 મેજર ક્લાસ વર્ગ છે. આ 3 જે વર્ગ હતા એ પૈકીના ડાયકોટિલેડની જે છે એને 165 ફેમિલીઝ એટલે કે 165 દ્વિદળી વનસ્પતિના 165 કુળનો અભ્યાસ કર્યો હતો. અને આ જે ફેમિલીઝ અથવા કુળ છે એ તમે મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સમાં સમજશો. જ્યારે અનાવૃત બીજધારીની 3 ફેમિલી અથવા તો 3 કુળ જે છે અને એક દળી જે છે તેના 34 જે ફેમિલીઝ છે એના ઉપર એમણે ક્લાસિફિકેશન કરેલું છે. Again, they have divided these dicotyledons into 3 major groups. 3 major groups that includes polypetally, gamopetally, and monoclamidae. મોનોક્લેમિડી. તો આ 3 જૂથ પાડ્યા, પોલીપેટેલી, ગેમોપેટેલી એન્ડ મોનોક્લેમિડી. જે પોલીપેટેલી જૂથ હતું એનો અર્થ થાય છે કે મુક્ત દલા, જેના દલપત્ર, જેની પાંખડીઓ જે છે, ફ્લાવર હોય કોઈ ફ્લાવરિંગ પ્લાન્ટનું, તો એ જે ડાયકોટિલેડન છે ફ્લાવરિંગ પ્લાન્ટ છે એમાં પુષ્પ સર્જે. એ ફ્લાવરની અંદર પેટલ્સ હોય એટલે કે પેટલ્સને આપણે ગુજરાતીમાં કહીએ દલપત્ર, પાંખડીઓ, પંખુડી. આ જે પાંખડીઓ જે છે એ છૂટી છૂટી હોય, જેમ કે ગુલાબ છે, રોઝ છે, તો તેની પેટલ્સ તમે સેપરેટ કરી શકો છો. બટ જે ધતુરો છે તો એની અંદર મર્જ થયેલી છે, યુનાઇટેડ છે, તો તમારે એને આમ ખોલવું પડે. સો જેની અંદર મુક્ત દલા એટલે દલપત્ર છૂટા છે એવું જૂથ, અને એ પોલીપેટેલી ગ્રુપ જે છે એની સાથે એની અપોઝિટ છે યુક્ત દલા એટલે કે પેટલ્સ આર યુનાઇટેડ, જેની અંદર દલપત્રો જોડાયેલા છે. અને ત્રીજું છે અદલા, મતલબ કે એની અંદર તો દલપત્ર છે જ નહીં, જેમ કે ઓનિયન, ઓલિયમ સેપા, ડુંગળી જે છે એના જે પુષ્પો છે તેની અંદર દલપત્ર હોતા નથી. તો એ અદલા જૂથની અંદર આવશે, પોલીપેટેલી, ગેમોપેટેલી અને મોનોક્લેમિડી. તો આ 3 મેજર ગ્રુપ્સ જે છે જેમાં મુક્તદલા જૂથના એમણે 84 જે ફેમિલીઝ છે, 84 કુળ જે છે એનો અભ્યાસ કરેલો છે. ગેમોપેટેલી જે છે તેના 45 ફેમિલીઝ એટલે કે 45 કુળનો અભ્યાસ કર્યો હતો અને 36 ફેમિલીઝ ઓફ મોનોક્લેમિડી. ફરીથી કહો, બેન્થમ અને હુકરનું જે વર્ગીકરણ હતું એ નેચરલ હતું અને બિગેસ્ટ એટલે સૌથી લાર્જેસ્ટ છે. તમે જોઈ શકો કે 202 ફેમિલીઝ. એક ફેમિલીનું તમે સ્ટડી કરશો ને મોર્ફોલોજીમાં તો એમાં કેટલા બધા એક્ઝામ્પલ્સ આવશે પ્લાન્ટ્સના. તો આવા એમણે હાયર પ્લાન્ટ્સના, ઉચ્ચ વનસ્પતિના 202 કુળનો અભ્યાસ કર્યો હતો, જેમાં બીજધારી એટલે કે સ્પર્મેફાઇટાને 2 ભાગમાં, 3 ગ્રુપમાં ડિવાઈડ કરી. ડાયકોટિલેડની, જિમ્નોસ્પર્મ્સ અને એન્જિયોસ્પર્મ્સ. પછી ડાયકોટિલેડની, જિમ્નોસ્પર્મ અને મોનોકોટિલેડન. ખરેખર તો ડાયકોટ અને મોનોકોટ ફરી પાછા એન્જિયોસ્પર્મ્સમાં આવશે, પણ એ એચલરે મૂક્યા છે, આના પછીની સિસ્ટમ છે તેમાં આવશે. તો એમણે ડાયકોટ, પછી જિમ્નોસ્પર્મ અને પછી મોનોકોટિલેડન્સને લીધા. એટલે કે પહેલા દ્વિદળી, પછી અનાવૃત ને પછી આવૃત લીધી. તો એમણે દ્વિદળીના 165 એટલે કે 165 ફેમિલીઝ પર જે ક્લાસિફિકેશન હતું એનો અભ્યાસ કર્યો છે. અગેન ડાયકોટિલેડની ક્લાસ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 સબક્લાસ, પોલીપેટેલી, ગેમોપેટેલી એન્ડ મોનોક્લેમિડી. મુક્તદલા, યુક્તદલા અને અદલા. તો રિસ્પેક્ટિવ એના જેટલા ફેમિલી હતા એ પૂછાય છે. મેજર જે ક્વેશ્ચન્સ પૂછાય છે એ કહી દઉં તમને. તો કે નેચરલ ક્લાસિફિકેશન વોઝ ગિવન બાય બેન્થમ એન્ડ હુકર. પ્લાન્ટ્સનું સૌથી લાર્જેસ્ટ અથવા સૌથી બિગેસ્ટ ક્લાસિફિકેશન કોણે આપ્યું? બેન્થમ અને હુકરે. તો બીજો ક્વેશ્ચન એ પૂછાય છે કે નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ જે છે એનો ડ્રોબેક શું હતો, એની મર્યાદા શું હતી? ખામી એ હતી કે આ જિમ્નોસ્પર્મ્સ જે છે પહેલા આવે છે, પછી ડાયકોટ આવે છે અને પછી મોનોકોટ આવે છે. એમણે ડાયકોટ અને મોનોકોટની વચ્ચે જિમ્નોસ્પર્મ્સ એટલે કે અનાવૃતને મૂકી છે. આ એમની સૌથી મોટી ભૂલ હતી. બાકી બધું તો એમણે ઘણું બધું
વર્ગીકરણ કર્યું હતું ને આજે પણ એના જે ક્લાસિફિકેશનના ક્રાઇટેરિયા જે છે એ ટેક્સોનોમિસ્ટ દ્વારા ફોલો કરવામાં આવે છે. તો આ થઈ ગઈ નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ. અને આના પછી આપણે આની જે ડીમેરિટ હતું, આની જે મર્યાદા હતી કે ભાઈ એમણે વર્ગીકરણની અંદર ઉદ્વિકાસીય બાબતોનો જે ઉલ્લેખ કરવો જોઈએ અથવા એ ધ્યાનમાં લેવું જોઈએ એ વસ્તુ ધ્યાને લીધી નથી. તો આના પછી એચલરનું ક્લાસિફિકેશન છે તેની અંદર ફાઇલોજેનેટિક રિલેશનશિપ્સ અથવા ઉદ્વિકાસીય વર્તણૂક અથવા લક્ષણો છે એની સાથેનું એક ઇન્ટરેસ્ટિંગ ક્લાસિફિકેશન આપણે સમજીશું.